ઘર ઘરની ભવાઈ મારવા ઢોલા મારો મલ કરટિયા મણો એ મારવા ઢોલા લીલી વંદરાયો લીલા ચાર જો મારવા ઢોલા મારો લેગા ઉભો રહેજે એ હુજા ઉભો રહેજે ભાઈ હુજા ઘેર ઉધી લેતો જજે દેખાતું નહીં લેતા અમે બે જણા છીએ એલા ભાઈ પાછો જગ્યા છો તમે બેહાડ દે પણ હેડી ના દે એલા ભાઈ ગલ્લા ગયો તો એટલે થાક જ તમે કીધું લેગાન કહું કે બેહાડ દે તું મારા દકે જતો ગલ્લો બેહાડ દે ભાઈ જગ્યા અલે નહીં દે ઉતર એટલે બેહવા દે ભાઈ પણ જગ્યા તો છે હેડી ના આવું લાવે છે એ વડાપાવ લાવે છે ચિંટુ ઓલે વડાપાવ લાવે ઓવા લાગતા એક હું લઉં અલે રવા દે કે રોશામ રા ચિંટુ પણ લાય કે એકમાં હું થવાનું છે ના ના મર જા બે હાર મન સાયકલ પર અલે હેડી ના તારી સાયકલ છે કે મારી જીજાજીની તાર જીજાની નહીં સાયકલ હોલમેન ની છે અને હોલમેન ના તો હું મજૂરી આવું છું 100 રૂપિયા મજૂરી છે ને 80 રૂપિયા આલું તો લઈ લઉં છું તાર જીજો જાણે સાયકલ લાવે ને પાછો હક કરજે એમને હક ના કરતો હારું એક વડાપાવ તો હાલતો જા નહીં ચાલો હેટ કોઈ વડાપાવ આ હેડીન આ જીજુ જીજુ નાઈ વન જીજાએ લઈ આવ્યો સાયકલ બાપુજી શાકભાજી લઈ આવો ને પછી રાંધવાનું મોડું થશે તો બૂમો પાડશો તમે લઈ આવશું મને ખબર છે ટાઈમ થઈ ગયો છે અમે ગોડા નહીં તો પછી લઈ આવો ને જાઓ હું લઈને જાઉં તો લેખો સાયકલ લઈને ગયો છે આવે તાને કે લોકોને શું કામ સાયકલ ને આપો છો એ લેખો લોકો છે હે એ આપણો ગામ નહીં આવતો રોજ આપણો ઘરનો માણસ છે આલી પડે સાયકલ એ આવે લેગા ભાઈ આયા લેગા ભાઈ હેલો સાયકલ લઈને જાઓ તું એ ભાઈ કઈ નો જો તો હું જેટલી વાર કરી અને હોલમેન મોરું થઈ ગયું કરું કે બજારમાં જતો ઘર એટલે મોરું થઈ અને આ કના છોકરા બેહાઈને આવ્યો છે તું તો અમાર બાજુમાં ચિંટુ છે હે હું અમેરિકા થી આવ્યો અમેરિકા થી આવ્યો છે હું પગ બગ આવી જાય તો અમેરિકા નીકળી જાય ખબર પડે કે નહીં કોઈ બોગો ના બોગો ભાઈ જાય તો કોઈ ના હું એવું લાયો આ તો ચિંટુ માટે વડાપાવ લાવ્યો વડાપાવ ઓવા હાલો તન હો આ જો કલાક કર્યો જ્યાં સુધી આવતા જ નહીં વળીને લડતા હું શાકભાજી લઈ આવું હેડો એટલે આ બહારનું ના ખવાય મોદા પાડે મોદા એ અમેરિકા છોકરું આવીને મોદો પાડે લઈને આયા બહારનું ખવાતું છે યાર રોટલો જોર આવે છે ચાલો હું હાલ આવું હો શાક લઈને તો ભઈલું તું ગલ્લા જતો ને પેલા લેખાન સાયકલ લઈ આવવાની કેમ શું થયું હું રોડ ઉપર હેરતો આવતો જ તો લેખાય મને ના બેહાડ્યો બેઠું તું ને કોઈ એની પાછળ એટલે એ તો આગળ બે તું પાછળ ના બેહાડ્યો મને ને પાછો વડાપાવ લાવે તો વડાપાવ ના આલે મને ના બે પેલા ચિંટુ નું હતું ચિંટુ નતું એના ખાવા માટે લાવ્યો તો એ તો કઈ નહીં હવે આપણે ઘરનું ખાઈ ના લેવાનું મારો વડાપાવ જોવે એટલે વડાપાવ જોવા ખાવું છે મને લઈ યાર અત્યારે ક્યાંથી લાવું ના મારે જોવા મને ખાવું છે લઈ યાર મને સારું શાંતિ રાખ હમણાં તારા જીજા આવે ને એટલે મોકલું મોકલે ને હા હવે. વડાપાવ લાવશે ને રે હા હમણાં આવે ને એટલે મોકલું જઈને લઈ આવશે બેસ શાંતિથી સારું બોલ બોલ જયા ઘણા દાડે યાદ કર્યો સંજ્ઞાને ના ના લે હેતર મો હતો મજૂરી કરવા થોડો મો આવતો છે આપણા ઈકન તો મજૂર કામ કરું લે ખેતર માં ખાલી આ તો ઓટો મારવા આવ્યો તો ગાડી ઓવા ગાડી તો જોઈ ના લે બીજી લેવાતી છે તને ખબર તો છે કે આપણી એક જ પસંદ છે બ્લેક ઘોડો કાળો ઘોડો સ્કોર્પિયો 22 લાખની કેશ માં લાવવાની મારા બાપુ બેંકમાં નોકરી કરતા ને 70 લાખ રૂપિયા મળે 70 લાખ રૂપિયા એમાં 22 લાખની ગાડી લાવી દઉં ઘેર તું જો કઈ લાવું છે ભાઈ હે સ્કોર્પિયો કઈ લાવું છે હું ફોન કર્યો યાર એ માં કાકો એ તો કાકો નહીં બાપો છે કઈ લાવું છે એ બાપા ખાલી
ભાઈબંધ ને કહેતો હતો. બેહારજે પાછો. હા હા બેહારજે ફેરવજે. ચોલ્લા બોલા કરવાના મુહૂર્તમાં બોલાવજે મને. એ કહેતો હતો ખાલી. કહેતો તો કરા કઈ કપાટા મારતો તું. હા હું સોલવાની ટેવ પડી છે તારે સોલવાની લોકોના આગળ. બે આ સાયકલ લઈને શાકભાજી લઈ જાય. હું તો સોય જતો નહીં. એક ગજાડું લાવી દે ગજાડું. તો ગાડીની વાતો કરે ને ગાડી તો લાવવાની જ કીધા. એક ગજાડું લાવે પેટ્રોલ ના થાય ડીઝલ ના થાય વગેરે છોડી મેળવાનું ખાઈ ના બેસી ફરવાનું. ખબર પડો છે કે નહીં પડતી. ઝાકરિયા સાયકલ લઈને એ તો આપણા ગજાડું લાવવું નહીં. તું ગજાડા જેવો જ છે. બાપા મુકા ઝાડો નહીં કોઈ. તો કમાતા શીખો કમાતા શીખો. ગજાડું નહીં દે તો એ કમોડા એવું કરવાનું. કે તારા માટે વાપરી નાખવાનું મારે. તારા માટે ભેગું કર્યું હે. શું જોવે છે પહેલું? મારે વડાપાઉં ખાવું છે. જીજાજી આવી એટલે વડાપાઉં લઈ જઈએ. એ વડાપાવ વાળી શાંતિ રાખ ને. હમણાં બાપુજીને ખબર પડશે ને કે વડાપાવ ખાવો છે તારે તો બોલશે એમને નથી ગમતું બહારનું કંઈક ખાઈએ. એમના ના ગમતો કોઈ ને મારે વડાપાઉં ખાવું છે. પણ હું ઘરે કંઈક સારું બનાવી આપું છું પણ ના ભાઈ મારે વડાપાઉં ખાવું છે. હા આયા જીજાજી ક્યાં માગી લે. બેન પણ જિંદગી જ ખરાબ છે ને મારે. એક તો તને શું થયું પાછું? શું થયું? ભાઈબંધ જોડે વાતે ના કરીએ. વાતો કરતો તો ખાલી ગપ્પો માર્યો બે. એમાં બાપુ કી ગધેડા જેવું હતું. એમાં શું ખોટું કર્યું? એટલે હું ગધેડો હોય. મેં ક્યાં કહ્યું એવું? તો હાલ તો કીધું કે હું ખોટું કરીએ. આ એ બધું જવા દે. પૈસા આપ તો. વડાપાવ ખાવો છે. લે લઈ લ્યો. એટલે તારી પાસે નથી માંગ્યા. તારી પાસે તો 1 રૂપિયાની અપેક્ષા નથી મારે. મેં એમ કહ્યું કે બાપુજી પાસેથી પૈસા લઈ આવ અને મારા ભૈલું માટે વડાપાવ લઈ આવ. જા પૂરો સોય જવાનો નહીં. એટલે જા ને. મગજ ખરાબ ના કરો. બાપુજી આવે. લઈ લ્યો માજી લ્યો. ઓ હા બાપુજી દુકાનોમાં શાકભાગ છે જ નહીં. ખાલી બટાકો છે. તો શું બનાવું? મગ કરી દો આપણે તો. બટાકોથી ગેસ થાય. પછી શાકભાજી છે જ નહીં ને. બાબા 200 રૂપિયા આલજો. શું કરવા છે? વડાપાવ ખાવા. વડાપાવ હો. કેવું હોય વડાપાવ? તો બાપા એ દાબેલી જેવું આવે. હવે તો પૈસા જ નહીં ને. બહારનું ખવાતું છે. તો મારે નહીં કાલ હતું ખાવા. એ મારે નહીં ખાવું બાપુજી. ભૈલું ને ખાવા છે. મહેમાન બહારનું ના ખવાય. હા બાજી રોટલો ઘઉંની રોટલી એ ખો. ભોગ કરશો આપો ને બાપુજી. હમણાં નહીં પૈસા મારા બહેન. પેલા લેગાભાઈ લઈને નીકળ્યા હતા એટલે જીદે ભરાયો છે. હું છે તો મોટો માની આવું છું. તો 200 રૂપિયા આલો કે. નહીં પૈસા કીધું તો ખરું. બાપુ પાસે ક્યારે પૈસા હોય છે? માંગી એટલે નથી. પેલું પહેલા પડ્યું છે મારું. હા. મને એ ધોઈ નાખજો. સારું. હા બહાર જવાનું છે કે? ઓવે. પૈસો આપતો નથી કે વેરીને ગેમ થઈને જો. કે ના આલું તો હું કરું. હા તો તને ક્યાં કઈ કહું છું? મને તો કશું કહેવાનું જ નહીં. તારે કઈ કપડાં ધોવાના છે? ના લાવ મારે ધોવાના હોય તો પેલો પછી ધોળો કહેતો બુશર્ટ ધોવાનો ખાલી એક. નહીં. બધા સફેદ નિકાલ કરું તો હાથ દુખી જાય મારા તો. મજૂરી કરવા લાયા હતા મને. એ સંજય હા. સંજય શું આયા પૈસા? બાપુજીના પેરણમાંથી. તું મેલ દે હમણાં પેલા બાપુ આવશે તો મહિના છી. બાપુજીને ખબર પડશે તો મારશે ને. તારો ભા તને ખબર તો છે કે 1 રૂપિયો કાઢો એવા નહીં. હજી અમને ખબર પડે ને. પણ બાપુજીને ખબર જ નથી લાગતી કે એમના પેરણમાં પૈસા પડ્યા છે. નહીં તો બાપુજીના પેરણમાંથી 10ની નોટ બી નહીં નીકળતી ક્યારે. એટલે એક કામ કર ને વડાપાવ લેતા આવજા. 6 વડાપાવ લેતા. 2 મારા 2 ભૈલું ને 2 તારા. સોવાની ચો વાત કરું. 2 જ લાવીએ ખાલી. ભાઈલું એકલા ખા. હા તો કઈ વાંધો નહીં. 2 ભૈલું ને 2 મારા. તારા રહેવા દેજે. જા 6 લેતા આવ. તારા રેવા દે. અમાર ભાઈલું બેવાના લાવીએ 4. 6 લાવજે. મસ્ત જુગાડ થઈ ગયો.
પાછું અંગ્રેજ ને હું સચી વાત બોલ બેન શું છે અંગ્રેજ મજૂરીના પૈસા 500 બાકી છે હાલો કે આજ હાલું કાલ હાલું તઈ તો 20 દાડા કરે લાયો છું આલું છું લે મારા બહાર જવાનું છે ને એટલે બીજું કોઈ નથી તારા મજૂરીના 500 રૂપિયા મેં ગુદામ ઘાલીને તૈયાર જ રાખ્યા હતા હં લેગા લેગા પેરણ ધોવા મેલ્યું છે ને એ હવે ગુદામ 500 રૂપિયા રહી ગયા છે તું ના હોય તો એમ કરે હો જાય એવું ના હોય ઓલ્ડ તઈ તો એમ કરી કરીને તો 20 દાડા કરે મારે જરૂર છે હું શેતમ લઈને આવું છું ના યાર ના ના બાબુ અંકલ મારે પૈસા જોવું મારે બહાર જવાનું છે બાબુ અંકલ લે હેડ હેડો. હેડ ઘેર હેડ લે એવું હોય ને હું તમારા અંગાત આવું ઘેર હેડો લે હેડ ને ઘેર લે હેડ મહેમાન વડાપાવ 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 બોલી વડાપાવ બોલી વડાપાવ લ્યો 40 લાવ કેટલા લાવ્યો કેટલા લાવ્યો બે જ લાવ્યો બસ હા અને 30 રૂપિયાના લાવો બીજા પૈસા ક્યાં ગયા તમારે જોડ્યું આ તો આપી દેજો પછી એ તો મને મળ્યા હતા પેલું મૂકી દે બાપુજી જલ્દી 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 હામાં દઈ ગયેલા પૈસા હો હા બાપુજી ઓર પેરણ તો જ્યું એ તો ધોઈ નાખ્યું ધોઈ નાખ્યું હા ઉપરલા ગુદામાં 500 રૂપિયા પડ્યા હતા આ લેખાની મજૂરી આલવાની હતી મારે શું છે પૈસા કઈ નતું મેં ચેક કર્યું તું કશું જ નતું અંદર અરે 500 રૂપિયા છે મને ખબર કા અરે નતા બાપુજી ખોટું થોડી બોલું હતા સંજય કઈ ના બાબા અહીંયા જ ચેક કર્યું તું મેં હું ભૂલી ગયો છું મને ખબર છે ઉપરલા ગુદામ 500 રૂપિયા પડ્યા છે અરે બાપુજી લઈ લીધા હશે કશું નહીં બાપા રૂપિયો ય એક નતો ને. રૂપિયો નતો આ બધું શું છે હે પતરી લાયા બાપા હું તો કહું તમને ખબર તો છે કે હું બહારનો નાસ્તો કરતો જ નહીં હે આ કોણ લાયું સંજય લાવ્યો તો બાપુજી બાપા હું નહીં લાવ્યો તો ઈવન બેન ખાવા લાયા હું નહીં ખાતો પૈસા જોઈ લાયા હું તો નહીં ખાતી આવું બધું મને નહીં પસંદ આ સંજયને પસંદ છે આવું બધું અરે તું હવારાની તાર પહેલું બે ચાલતા મંડ્યા તો વડાપાવ કરીને આ મારા જ પૈસા લાયેલી છે તું હે હાચું બોલ હતા પેરણમાં 500 રૂપિયા આવા બારના નાસ્તા કરવા ને તો રવાના થઈ જવાથી મારા ઘેર નહીં તો અમદાવાદમાં સંજય લેવા ગયો તો સંજય લેવા ગયો તો હે લેગા હા ને ના હોય તો કાઢીને આવ્યું એટીએમ માંથી હેડ 500 રૂપિયા આપડ્યો છે મારા સાવ છૂટી પડવાનું તો મને મારું 60 રૂપિયા તે વાપર્યા છે ખાલી આમાં બાકી બધા તો તે જ રાખ્યા ને તું શાંતિ નતો રાખી શકતો ખાવું તું પણ તું સૌ મારો માથે તું મારા માથે નાખી દે છે અડતો નહીં હવે લાવ પેલું હું ને મારો ભાઈ બે જ ખાશું જા જોયા કર હવે પેલા પૈસા મૂકી દેજે લે બોલ અંડા ખાઈ અહીંયા જ ખાવાનું આની નજર સામે દૂર જતો રે સંજય હવે તો થોડું તો હાલો જા બાપુજી પાસે જા તને તો બહારના નાસ્તા ભાવતા નથી ને બોલો બસ એટલું ચાલશે બહારનું બહુ ના ખવાય તારે બીમાર પડાય